વિશ્વ વિહાર ફેબ્રુઆરી 2025. અભિવાદન પદ્માસને તુષાર. લેખન રમેશ ઓઝા. પદ્મશ્રી મળ્યાના સમાચાર સાથે મેં તુષાર શુક્લને ગૌરવસહ અભિનંદન પાઠવ્યા. ત્યાં 10 મિનિટમાં સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ફિલિંગ્સ, ઉત્કટ લાગણીનો સાહજિક આવિર્ભાવની અભિવ્યક્તિ રીતિ ન્યાયે વળતો સંદેશો આવ્યો. મિત્ર, પ્રકૃતિના સાનિધ્યમાં છું. અહીં હિંચકો નથી, તોય ઝૂલું છું. કોફી છે, તન્વી શ્યામા અલસ હરતી. હું ઓગળી ગયો છે સહુના સતત વરસતા સ્નેહારની વર્ષામાં. મારો શબ્દ, મારી અનુભૂતિની અભિવ્યક્તિનો વાહક, પેઢી વચ્ચેના અંતરને ઓગાળવા મથતો રહ્યો છે. એના સન્માનની આ ક્ષણ, એનો સાદર સ્વીકાર, સસ્નેહ આભાર આપનો તુષાર. અહીં વાંચી અનુભવી શકાય છે ઉત્કટ છતાં સમ્યક આનંદની સંયત સહૃદયી અભિવ્યક્તિ. સહૃદયતા એમના રુજુ હૃદયનો વ્યક્તિત્વનો વિશેષ છે, તો સરળ સહજ અભિવ્યક્તિનું સૌંદર્ય એમની ભાષાનો વિશેષ છે. પોતે લખે છે એવું બોલે છે. એમના કાર્યક્રમો જોતાં આપણે અનુભવ્યું છે કે એમની પ્રકૃતિગત સહૃદયતા, અવાજના અસરકારક વોઇસ મોડ્યુલેશન સાથે અભિવ્યક્તિની નવનવીન નિરાળી રીતોથી પ્રેક્ષકોને રસ તરબોળ કરે છે. તુષાર શુક્લ આકાશવાણીમાં ઉદ્ઘોષક તરીકે જોડાયા ને કેન્દ્રના સર્વોચ્ચ પદ, કેન્દ્ર નિર્દેશક પદેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. સૌથી નાની વયે વિશેષ બાળ કાર્યક્રમ નિર્માતા બન્યા. એ દરમિયાન નાના ભૂલકાથી માંડીને વરિષ્ઠ નગરજનો, કામદારોથી માંડીને બુદ્ધિજીવીઓ, ગીત સંગીત પ્રેમીઓ જેવા વૈવિધ્યપૂર્ણ શ્રોતા સમૂહ માટે પ્રસારણ સામગ્રી તૈયાર કરીને રજૂ કરી. કુદરતી કે માનવસર્જિત આપત્તિમાં કામ કરીને સંસ્થાનો ધ્યેય મંત્ર બહુજન હિતાય બહુજન સુખાય ચરિતાર્થ કર્યો. 24 વર્ષમાં કાર્યક્રમ તેમજ વહીવટ એમ બંને ક્ષેત્રે કામ કર્યું. કેન્દ્ર સરકારની IBPSની પ્રથમ બેચના વર્ગ 1ના અધિકારી થયા. આ સિદ્ધિના કેન્દ્રમાં તેઓ એમની સાહિત્ય રૂચિ તેમજ ઘરના વાતાવરણને મુખ્ય ગણે છે. અમે ભાષાભવનમાં સાથે MA કર્યું. અમારા દુરારાધ્ય વિદ્વાન અધ્યાપક અનિરુદ્ધ બ્રહ્મભટ્ટે BAમાં યુનિવર્સિટીમાં જેઓ પ્રથમ આવેલા, એમનો આવકાર કાર્યક્રમ ત્યાંના હોલમાં રાખેલો. કેટલાકનો તેમણે પરિચય કેળવ્યો, કેટલાકને પોતે ઓળખે છે એ રીતનો પરિચય આપેલો. એમાં ભાઈ તુષાર શુક્લ પણ હતા. ત્યાં જ મને એમના સાહિત્યિક અભ્યાસ, એમના વાંચન તેમજ એમની સહૃદયતાનો પરિચય થયો. એમની એ ગુણ સંપન્નતા મૈત્રીનું નિમિત્ત રહ્યું. ઘરોબો થયો. પછી એમના પિતા શ્રી દુર્ગેશ શુક્લ સાથે કલાકો સુધી બેઠો. ભાવનગર, ઘરશાળા, હરભાઈ ત્રિવેદી તેમજ અનેક રસપ્રદ મુદ્દાઓ પર વાતો ચાલતી. એમના પિતા એ આપણા પ્રબુદ્ધ સાહિત્યકાર દુર્ગેશભાઈ શુક્લ. એમણે લખેલી પદ્ય નાટિકા ઉર્વશી 1933 કવિત્વ અને સૂક્ષ્મ નાટ્યસૂઝથી સભર પ્રવાહી છંદમાં લખાયેલી કૃતિ છે. બક ઠાકોર અને ડોલરરાય માંકડ જેવા મર્મગ્ન સાહિત્ય સ્વામીઓનો તે આવકાર પામી હતી. એમના નાટકો ને અન્ય સાહિત્ય માટે એક અલગ લેખ કરવો પડે. તુષારભાઈએ પિતા દુર્ગેશ શુક્લ વિશે તેમજ ઘરના વાતાવરણ વિશે એમના વક્તવ્યોમાં વાત કરી છે. શાળા, કોલેજ, યુનિવર્સિટીમાં એમના રસરૂચિને પ્રોત્સાહન મળ્યું, અનુભૂતિને અભિવ્યક્ત કરવાની સજ્જતા મળી અને એમાં કલ્પના શક્તિ ભળી. એમણે એક પ્રસંગ નોંધતા લખ્યું છે, આ સઘળું બને શબ્દથી. આ શબ્દને સમજતા એનો ભેદ પણ સમજ્યો. લખાતો શબ્દ ને બોલાતો શબ્દ, એ બંનેના મહિમાને ઓળખ્યો. આકાશવાણીની અપેક્ષા હતી ઉચ્ચરિત શબ્દની. સાહિત્યનો શબ્દ સાધારણ શ્રોતાને ભારે લાગે. પ્રસારણકર્મીએ પ્રત્યાયન સાધવા આ ભેદ સમજવો જોઈએ ને એના બાધામાં આ અભિવ્યક્તિ વૈવિધ્ય હોવું ઘટે. પ્રસારણકર્મીને માન્ય ભાષા, સંપર્ક ભાષા ને બોલી ત્રણેયની પકડ એને ઉપયોગી થાય એ માટે વાચન, શ્રવણ અને અવલોકન સહાયક બને. એમણે એ સંદર્ભે પોતાનો એક અનુભવ ટાંક્યો છે. મને યાદ છે કે કારકિર્દીના આરંભે જ
આકાશવાણીના સૌથી લોકપ્રિય કાર્યક્રમ મજૂરભાઈઓ માટેના 2 પાત્ર શાણાભાઈ અને શકરાભાઈની જગ્યા મારે પૂરવાની હતી. બંને વયસ્ક, અનુભવી અને લોકપ્રિય. શકરાભાઈ તો અમદાવાદની કાપડ મિલથી પરિચિત પણ ખરા. શાણાભાઈ શિક્ષક. જુગતે જામેલી જોડી ને હું અમદાવાદમાં નદીની આ બાજુ વસેલા નવા નગરનો સેન્ટ ઝેવિયર્સ કોલેજનો વિદ્યાર્થી. મેં તો મિલ અંદરથી જોઈ પણ નહોતી. મિલની ચાલીનું જીવન જાણતો નહોતો. આ મોટો પડકાર હતો. મેં એ ઝીલ્યો. મને નાટક ગમે, ભજવેલા પણ ખરા. એટલે એક પાત્ર વિચાર્યું. મિત્રોએ નામ આપ્યું મનજીભાઈ. નામ અમારા શ્રોતા મજૂરભાઈઓમાં સાધારણ સ્વીકૃતિ પામે તેવું. પણ મારે માટે એ મનના સ્વૈર વિહારીનું પ્રતીક. કોલેજ કાળથી જ કવિતા લખવાનો શોખ, એટલે મન અને શબ્દ બંનેની અતિ સક્રિયતા. પણ એ જ નડ્યું. કાર્યક્રમ માટે પોતે જ સંવાદ સ્ક્રિપ્ટ લખવાની. આવા લખાણમાં પોતાના પાત્રચિત્રણ ઉપરાંત સામેના પાત્રનુંય ધ્યાન રાખવાનું. સંવાદ થવો જોઈએ, કામદાર શ્રોતાને સમજાય એવો. એ સમયે પેલી શબ્દ પસંદગી પડકાર બની. વળી ભાષા ઉપરાંત ભાવાભિવ્યક્તિ પણ સાહિત્યિક બની જાય. એને સભાન થઈ સ્વીકારી ને જરૂર મુજબ સુધારી. તોય પેલી કવિતા તો રાખી. પ્રસંગે છપ્પા, દુહા, સાખીની શૈલીમાં વિચારને મૂક્યા ને મારા શ્રોતા મંજી ભગતથી રાજી. એની સાબિતી ત્યાં મળે કે કિશોર શ્રોતા મને લખે કે મારા બાપુજી મને ચલમ સળગાવી લાવવાનું કામ સોંપે છે. એ માટે મારે 2 ફૂંક મારવી પડે, તો તમે એમને સમજાવો. આ ઉપરાંત સત્યનારાયણ કથાનો પ્રસાદ લેવાનું નેહભર્યું નોતરું તો ખરું જ. આવા અનેક પ્રસંગો છે જેમાં પ્રસારણ કર્મી તરીકે તુષારભાઈએ જે નિસ્બતથી કામ કર્યું એમાં એમની ઓળખ વ્યક્ત થાય છે. તુષારભાઈએ પોતાની પ્રસારણ યાત્રાના આવા અનેક પ્રસંગો એમના પુસ્તકોમાં ટાંક્યા છે. ક્યારેક અસૂયા ને અહંકાર પણ ટકરાયા છે. અકળામણ અનુભવી છે, પણ તારણ રૂપે લખ્યું છે કે માર્ગ પરના કંટકો ભલે સફર દરમિયાન અકળાવે, પણ શિખર પરથી એ પણ માર્ગની શોભા લાગે. કવિ ગીતકાર તુષાર શુક્લના કાવ્ય સંગ્રહો અને નિબંધ સંગ્રહના 40થી વધુ પુસ્તકો પ્રગટ થયા છે. એમની કવિતા પાઠ્યપુસ્તકમાં સ્થાન પામી છે. ગુજરાત યુનિવર્સિટી, ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી, સિલ્વર ઓક યુનિવર્સિટી, ટીચર્સ ટ્રેનિંગ યુનિવર્સિટી, ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી, એલજે યુનિવર્સિટીના યુનિવર્સિટી ગીત એમની કલમનું સર્જન છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડનું તથા બનાસ ડેરીનું સંસ્થા ગીત પણ એમણે લખ્યું છે. એમણે અનેક ગુજરાતી ટીવી સિરિયલ અને ગુજરાતી ફિલ્મોના ગીત લખ્યા છે. ગુજરાત સરકારે એમને 3 વાર શ્રેષ્ઠ ગીતકાર તરીકે એવોર્ડથી સન્માનિત કર્યા છે. અમદાવાદ દૂરદર્શનની અનેક ધારાવાહિક શ્રેણીમાં સંવાદ અને શીર્ષક ગીત લખ્યા છે. સુખ્યાત સર્જકો ગોવર્ધનરામ ત્રિપાઠી, જ્યોતિન્દ્ર દવે, ધનસુખલાલ મહેતા, રઘુવીર ચૌધરી, ભગવતી કુમાર શર્મા વગેરેની કૃતિ પરથી ધારાવાહિક ટીવીની શ્રેણી લખી છે. રેડિયો, ટીવી, ફિલ્મ, જાહેર ખબર ઉપરાંત અખબારના પાને પણ તેઓ સક્રિય છે. ગુજરાત સમાચારમાં એમની સાપ્તાહિક કોલમ 1, 2 ને 3.5ની લોકપ્રિયતા બાદ હાલમાં જન્મભૂમિ પરિવારની અખબારોની કોલમ બ્લેક કોફી છપાઈ છે. શબ્દને પોતાનો ચહેરો હોય છે. તુષાર શુક્લના શબ્દને પોતાનો સ્વાયત્ત ચહેરો છે. પોતાની સફળતાના પાયામાં પોતાનો શબ્દ, લિખિત ને ઉચ્ચરિત, પોતાનો સહયાત્રી રહ્યો છે એમ તેઓ માને છે. સાથે અવાજ અને ઉચ્ચારની સાથે શબ્દ પસંદગી એમની અભિવ્યક્તિને વિશિષ્ટ ગરિમા આપે છે. એમને મળેલા સન્માનની સૂચિ ઘણી લાંબી છે. તાજેતરમાં જ જાણીતા મેગેઝિન ફિલિંગ્સ દ્વારા એમને પ્રાઇડ ઓફ ઇન્ડિયા ફોર કોન્ટ્રીબ્યુશન ઇન ધ ફિલ્ડ ઓફ લિટરેચર એવોર્ડ એનાયત થયો છે. એમના ગીતો ગૌરાંગ વ્યાસ, દિલીપ ધોળકિયા, ક્ષેમુ દિવેટિયા, રસિકલાલ ભોજક, આશિત દેસાઈ, સૌમિલ શ્યામલ, નૈનેશ જાની, સોલી કાપડિયા, નયન પંચોળી, નિશિત મહેતા વગેરે જાણીતા સ્વરકારોએ સ્વરબદ્ધ કર્યા છે. સૌમિલ મુનશીએ ગાયેલ પૂછીને થાય નહીં પ્રેમ
કે પાર્થિવ ગોહિલે ગાયેલ ફિલ્મ છેલ્લો દિવસનું ગીત કહેવું ઘણું ઘણું છે અને નવરાત્રિ દરમિયાન યુવા ગાયક પાર્થ ઓઝાના કંઠે ધૂમ મચાવતું જોગણી જોગમાયા તુષાર શુક્લના સર્જન છે. દેશ વિદેશમાં મોટિવેશનલ સ્પીકર તરીકે આમંત્રિત થાય છે. અસંખ્ય સંગીત કાર્યક્રમો ને કવિ સંમેલનોના સફળ સંચાલક રહ્યા છે. મનોરંજન ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે પણ તેઓ સક્રિય છે. રેડિયો ક્ષેત્રે કારકિર્દીમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટી તેમજ એલજે યુનિવર્સિટીમાં વિઝિટિંગ ફેકલ્ટી રૂપે ભણાવે છે. આમ શબ્દાસને આરૂઢ એવા મિત્રને પદ્માસને ગૌરવ પ્રાપ્તિ નિમિત્તે સૌની સાથે વધાઈ સાથે મારો ઉમળકો વ્યક્ત કરું છું.